હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન એન્ડ ગુડ ઇવનિંગ. ફિનોવેટ એકેડેમીમાં તમારું સ્વાગત છે અને હું છું આશિક સર, જે તમારું અકાઉન્ટ સબ્જેક્ટ છે એ લેવાના છે, રાઈટ. અને આઈ હોપ કે ભાઈ વેકેશન કમ્પ્લીટ થઈ ગયું, હવે બધાની ઓલમોસ્ટ એ સ્કૂલ સ્ટાર્ટ થઈ ગઈ હશે, રાઈટ. તો બધા સ્ટુડન્ટ્સ જે કોમર્સમાં છે, અત્યારે 12th કોમર્સમાં છે, એમનો હવે જે ગોલ હોવો જોઈએ 2027 બોર્ડ એક્ઝામ, રાઈટ. તો એ હેતુથી, એ પર્પસથી આજે જ આપણે સ્ટાર્ટ કરી દઈએ છીએ અકાઉન્ટમાં પાર્ટ 1માં ચેપ્ટર નંબર 1, જેનું નેમ છે ઇન્ટ્રોડક્શન ટુ પાર્ટનરશિપ. ચેપ્ટરમાં મોટી થોડીક એવી થિયરી છે અને નાના શોર્ટ ક્વેશ્ચન આન્સર છે, જે 1 બાય 1 પૂરેપૂરું ચેપ્ટર છે એ આપણે આજે યુટ્યુબ ઉપર પૂરેપૂરું ચેપ્ટર છે એ અપલોડ કરી દેવાના છીએ, રાઈટ. એક પણ ઇલ્યુસ્ટ્રેશન કે એક પણ ક્વેશ્ચન છે બાકી નથી રાખવાના, ઇન્ક્લુડિંગ ઓલ MCQs. અને વેઇટેજની વાત કરી દો કે ભાઈ આ ચેપ્ટરમાંથી સર ટોટલ છે વેઇટેજ એટલે કે કેટલા માર્ક્સનું છે એ પૂછાશે, તો હું તમને વેઇટેજ પણ કહી દઉં. ટોટલ વેઇટેજ છે આ ચેપ્ટરનું 5 માર્ક્સનું રહેવાનું છે. ટોટલ વેઇટેજ કેટલા માર્ક્સનું છે બેટા? 5 માર્ક્સનું. એમાંથી 2 તમારા MCQs રહેશે, જે બોર્ડ એક્ઝામના ફર્સ્ટ 2 છે એ MCQ રહેવાના છે, અને 3 માર્કરનો એક ક્વેશ્ચન આવશે. 3 માર્કરનો એક ક્વેશ્ચન આવશે સેક્શન સી માં, રાઈટ. તો સેક્શન સી માં ફર્સ્ટ જે ક્વેશ્ચન હશે એક શોર્ટ સમ આવવાનો છે 3 માર્કરનો. તો આ એનું વેઇટેજ છે. એન્ડ નાઉ વિધાઉટ વેસ્ટિંગ ઓફ ટાઈમ આપણે ચાલુ કરી દઈએ છીએ આપણે ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શન ટુ પાર્ટનરશિપ. છેલ્લે સુધી આજનો જે સેશન છે આ પાર્ટ 1 છે. ચેપ્ટર નંબર 1 નો પણ પાર્ટ 1 છે, જેમાં ટોટલ ચેપ્ટરની થિયરી જેટલી પણ છે એ કવર કરવાના છે. નેક્સ્ટ મારો જે વિડીયો આવશે એમાં આપણે 1 બાય 1 ક્વેશ્ચન આન્સર છે એ સ્ટાર્ટ કરી દઈશું, સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરી દઈશું, અને લાસ્ટમાં MCQ પણ સાથે જે કનેક્ટેડ હશે આપણે કરતા જ જવાના છીએ. બટ આ સેશન આ પાર્ટ 4 થિયરી. તો સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શન ટુ પાર્ટનરશિપ. હવે મેઇન જે વર્ડ છે, રાઈટ, આપણે સ્ટાર્ટ કરીએ પહેલા અહીંયા જે વર્ડ છે, વોટ ઇઝ ધ પાર્ટનરશિપ. પેલો જ ક્વેશ્ચન એવો આવે કે સર આજે 11th તમારું જે સ્ટાન્ડર્ડ હતું, 11thમાં તમે જે અકાઉન્ટ લર્ન કર્યું એમાં ટોટલ સોલ પ્રોપ્રાઇટરશિપ તમે લર્ન કર્યું, જ્યાં કોઈ પાર્ટનર નથી, એકલો વ્યક્તિ છે એ બિઝનેસ કરે છે. સે ફોર એક્ઝામ્પલ ગડા ઇલેક્ટ્રોનિક, તારક મહેતામાં જેઠાલાલની જે ગડા ઇલેક્ટ્રોનિક છે તેમાં કોઈ ઓનર નથી, સોલ પ્રોપ્રાઇટરશિપ, રાઈટ. તો સર પાર્ટનરશિપમાં ક્યારે આવવું જોઈએ? તો મોટા તમારા બહુ આન્સર છે એ કોમન હશે ને, એ જ રહેવાના છે. જ્યારે પણ કોઈ બિઝનેસને તમારે એક્સપાન્ડ કરવું હોય, રાઈટ, અથવા તો તમારે કોઈ નીડ છે કેપિટલની. અગર કાંઈક બિઝનેસને એક્સપાન્ડ કરવા માટે તમારે શું જોશે બેટા? કેપિટલ પણ જોશે. બિઝનેસ એક્સપાન્ડ થશે તો માણસોની પણ જરૂર પડશે. હવે માની લો કે મારી પાસે કેપિટલ નથી, તો હું એવા માણસને ગોતીશ કે જેની પાસે મની છે, તો અમે પાર્ટનરશિપમાં આવી જશું. અગર મારી પાસે પૈસા છે, મારી પાસે બધા આઈડિયાઝ છે, તો એવો મારે સ્કિલ એવો પર્સન ગોતવો પડશે કે જે મારી સાથે આવીને એ કામને આગળ લઈ જાય. ઓર ઓલરેડી જે મારો બિઝનેસ રન કરે છે, મારી પાસે મની પણ છે, મારી પાસે પર્સન પણ છે, પણ 50-50% વર્ક અગર મારે ડિવાઈડ કરી દેવું છે બિટવીન જે કાંઈ હું કનેક્ટ થાઉં છું પર્સન સાથે, તો પણ હું એઝ અ પાર્ટનર એ લોકોને કન્સિડર કરી શકીશ. બાકી ઇન શોર્ટ, અગર બિઝનેસને એક્સપાન્ડ કરવો છે, કોઈ પર્સનને એડ કરી દો, કેપિટલની નીડ છે જે તે માણસને. હવે સૌથી પહેલા તો ભાઈ સૌથી પહેલા તો તમે જે આ વર્ડ જોવો છો, શું છે કે ભાઈ પાર્ટનરશિપ. હવે 11th સ્ટાન્ડર્ડમાં તમે જ્યારે એકાઉન્ટ્સ આખું કમ્પ્લીટ કર્યું, એ ડ્યુરેશનમાં તમે ઓલમોસ્ટ સોલ પ્રોપ્રાઇટરશિપ છે એનું જ લર્ન કર્યું છે, એનું જ અકાઉન્ટિંગ કર્યું છે. હવે સોલ પ્રોપ્રાઇટરશિપ એટલે શું? તો 1 પર્સન છે એ બિઝનેસ સ્ટાર્ટ કરતો હોય અથવા તો રન કરતો હોય કે ચલાવતો હોય, એને કહેવાય સોલ પ્રોપ્રાઇટરશિપ. એટલે એકલા સાથે, રાઈટ, એકલા હાથે. જેમ કે ફોર એક્ઝામ્પલ હું તમને કહી દઉં કે ગડા ઇલેક્ટ્રોનિકમાં જે માલિક છે જેઠાલાલ, તો એમાં કોઈ એનો બીજો પાર્ટનર નથી. સોલ પ્રોપ્રાઇટરશિપ છે, એકલો જ વ્યક્તિ ઓનર છે. પણ અહીંયા આપણે 12thનો જે પાર્ટ 1 છે એ પૂરેપૂરો પાર્ટનરશિપ રિલેટેડ છે, જ્યારે 12thમાં પાર્ટ 2 એ પૂરેપૂરું ફોકસ કરે છે ઓન કંપની. તો આજે આપણે જે પાર્ટનરશિપ, આજે વર્ડ હાઇલાઇટ કર્યો છે, હવે આની રિક્વાયરમેન્ટ શું કામ છે? તો બહુ એવા સિમ્પલ 2 આન્સર છે. જ્યારે પણ તમારે તમારા બિઝનેસને એક્સપાન્ડ કરવો છે, હવે એક્સપાન્ડ કરવા માટે યુ નીડ સમવન, રાઈટ. તો કાં તો તમે એઝ અ એમ્પ્લોય એને જોઈન કરી દો. હવે એમ્પ્લોય તરીકે એ પોતાનું માનીને કામ નહીં કરે, એટલે શું આપી દે છે, એને ઓફર કરી દઈશ કે ભાઈ હાલે ભાઈ પાર્ટનરશિપ લઈ લે. પણ સેકન્ડ થિંગ, તમારી પાસે કોઈ આઈડિયા છે, ચાલો બિઝનેસ સ્ટાર્ટ કરી દેવો છે, બટ યુ ડોન્ટ હેવ એની કેપિટલ. તો તમારે એવા માણસને ગોતવો પડે કે જેની પાસે મની છે, એટલે કે કેપિટલ છે, જે મારીને એની સાથે ભેગા મળીને કામ સાથે કરી, એ મને કેપિટલ પ્રોવાઈડ કરી દે. હું મારી સ્કિલ, જે મારું નોલેજ છે, અને જે મેં સ્ટાર્ટ કરવા માટે વિચાર્યું છે, મેં મારું પ્લાન છે, હું એક્ઝિક્યુટ કરી શકું વિથ કેપિટલ. તો એ રીતે પણ તમે પાર્ટનરશિપમાં આવી શકો છો. સો આ એક રીઝન છે કે જ્યારે પાર્ટનરશિપની રિક્વાયરમેન્ટ હોય. અલોંગ વિથ જ્યારે પણ મોટો બિઝનેસ હજી કરવો હોય આગળ, then you need to convert your partnership into maybe private limited or maybe public company limited. But for now we'll discuss about the partnership. મીનિંગ જોઈએ, બહુ સિમ્પલ અને
કોમન એવો મિનિંગ છે, બહુ કાંઈ એમાં રોકેટ સાયન્સ નથી. સેક્શન શું છે મિનિંગ, રાઈટ? મિનિંગ એન્ડ ડેફિનેશન ઓફ પાર્ટનરશિપ. વન બાય વન બહુ ધીરે ધીરે છે એક થિયોરી છે કમ્પ્લીટ કરશું, કોન્સેપ્ટને ક્લિયર કરશું, જેથી કરીને તમારા બોર્ડ એક્ઝામમાં આમાંથી જે કાંઈ એમસીક્યુઝ કે થિયોરીના ક્વેશ્ચન્સ આવે તમને પ્રોબ્લેમ થાય નહીં. સર ખાલી એમસીક્યુ છે ના, હા બેટા તમારી જે સ્કૂલની એક્ઝામ્સ લેવાશે ને એમાં કદાચ તમારા વીએસક્યુ આમાંથી પૂછાશે સેક્શન બી માં, જે વેરી શોર્ટ ક્વેશ્ચન હોય. બોર્ડની બ્લુપ્રિન્ટમાં કોઈ વેરી શોર્ટ ક્વેશ્ચન વીએસક્યુ અવેલેબલ નથી. સ્કૂલમાં એટલા માટે કીધું કારણ કે ત્યાં લિમિટેડ ચેપ્ટર્સ હોય. આજે માની લો કે 1 2 3 ચેપ્ટર્સ સ્ટાર્ટ થયા છે તો એ લોકો વીએસક્યુમાં પણ પૂછશે, તો આપણે એ પણ લર્ન કરશું, પણ બોર્ડ માટે નથી. પણ સ્ટીલ તમારે યાદ રાખવાની ટ્રાય કરવાની છે. સેક્શન 4 ઓફ ધ ઇન્ડિયન પાર્ટનરશિપ આઈએમપી, પેલું જ આઈએમપી આવી ગયું. ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ 1932. ભાઈ કંપની એક્ટ છે, ઓલરેડી તમને બધાને ખબર જ હશે, બરાબર? કંપની એક્ટ છે 2013 જો ઓલરેડી, અને આનો પણ ઓલ્ડ એક્ટ છે 1956, 1956. અત્યારે આપણી પાસે પાર્ટનરશિપની વાત કરી છે. શું કહે છે મિનિંગ જોઈ લે, પછી પાછું આગળ આવી છે. પાર્ટનરશિપ ડિફાઇન થાય છે કેવી રીતે? પાર્ટનરશિપ ઇઝ ધ રિલેશન બિટવીન ધ પર્સન. પાર્ટનરશિપ શું છે? એક રિલેશન છે બિટવીન ધ પર્સન who have agreed to share profit. બટ ઓબ્વિયસલી જ્યારે પણ કોઈ જે વ્યક્તિ સાથે, પર્સન સાથે તમે પાર્ટનરશિપમાં આવશો બિઝનેસના પોઈન્ટ ઓફ વ્યૂથી, બિઝનેસ પર્પઝથી, તો આપણે એગ્રી થશું કયા બેસિસ ઉપર? ટુ શેર ધ પ્રોફિટ. જે ફ્યુચર પ્રોફિટ આપણે અર્ન કરવાના છે એ એગ્રી થવા માટે આપણે પાર્ટનરશિપમાં આવશું. પર્સન who have agreed to share profit of business, બટ ઓબ્વિયસલી છે પર્સનલની વાત નથી. કેરીડ બાય ઓલ. કેરીડ બાય ઓલ કા એનું શું મતલબ છે? કેરીડ બાય ઓલ એનો મતલબ કે ભાઈ બધાય દ્વારા. આજે માની લો કે 1 2 અને 3 ત્રણ પાર્ટનર છે, એ બી અને સી, બધાય દ્વારા બિઝનેસ છે એ ચલાવવામાં આવશે. ઓર એની વન ઓફ ધેમ. એની વન ઓફ ધેમ. એની વન ઓફ ધેમ એટલે શું? આ ભાઈ પાર્ટનર તો છે જ, ચલાવે જાય એટલો જ, રાઈટ? એટલે કદાચ આવું હોઈ શકે કે બી અને સી એ કેપિટલ આપી દીધી અને છૂટા થઈ ગઈ કે હવે તમે જોઈ લો તમારી રીતે. એ છે એ એક્ટિવ પાર્ટનર તરીકે બિઝનેસને રન કરે છે, ચલાવે છે. બી અને સી સ્લીપિંગ પાર્ટનર તરીકે જોવે છે, અને ભાઈ જ્યારે પ્રોફિટ થશે એ બે આવી જશે. અચ્છા, લોસ થશે તો પણ ત્રણેય બેર કરશે, પ્રોફિટ થશે તો પણ ત્રણેય વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થશે. પણ કાં તો બધાય દ્વારા એટલે કે ઓલ ઓફ, અને કાં તો એની ઓફ ધેમ, કોઈ એક દ્વારા. શું? એક્ટિંગ ફોર ઓલ. એક્ટિંગ ફોર ઓલ એટલે શું? એક છે આના માટે એક્ટ કરશે, બે માટે, બી અને સી માટે, અને કાં તો બધા એક્ટ કરશે. સો ધીસ ઇઝ ધ મીનિંગ ઓફ પાર્ટનરશિપ, રાઈટ? ધીસ ઇઝ ધ મીનિંગ ઓફ ડેફિનેશન ઓફ પાર્ટનરશિપ. બટ અકોર્ડિંગ ટુ કેના મુજબ બેટા? આ યાદ રાખજો, ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ. બેટા એક્ટ એટલે કે લો, લો એટલે કે પોલિસી, નિયમો લખેલા હોય કે આમ જ થવું જોઈએ કાઇન્ડ ઓફ. તો એનો પણ એક એક્ટ છે, જેમ કંપનીનો એક્ટ આપણે હમણાં જોયો હતો એવી રીતે પાર્ટનરશિપ એક્ટ છે કે પાર્ટનરશિપના બુક્સ ઓફ અકાઉન્ટને કેવી રીતે આગળ મેન્ટેન કરવા તે મુજબ જ ચાલવું જોઈએ. એ લોકોની ડેફિનેશન વન્સ અગેન, પાર્ટનરશિપ ઇઝ ધ રિલેશનશિપ બિટવીન ધ પર્સન, યાદ રાખજો, who have agreed to share the profit of the business, carried by all, કાં તો બધા દ્વારા ચલાવવામાં આવશે, or any one of them, કાં તો કોઈ એક દ્વારા, જેમ હમણાં આપણે એ બી અને સી ના કેરેક્ટરમાં જોયા. એક્ટિંગ ફોર ઓલ, બરાબર? કાં તો બધા કામ કરશે, બધા એક્ટ કરશે, કાં તો એક કામ કરશે, બધા વતી એક્ટ કરશે. ધેટ્સ ઇટ. સો ધીસ ઇઝ ધ ડેફિનેશન એન્ડ મિનિંગ ઓફ પાર્ટનરશિપ. બટ એક નીચે બે લાઈન છે એ પણ આપણે જોઈ લઈએ, એ પણ ઇમ્પોર્ટન્ટ છે ફોર ધ પોઈન્ટ ઓફ વ્યૂ, એમસીક્યુ ના પોઈન્ટ ઓફ વ્યૂથી. The person who have entered into such relationship, જે માણસ આ પાર્ટનરશિપમાં એન્ટર થયો છે, રાઈટ, are individually called what? પાર્ટનર. બહુ સિમ્પલ છે. જે પર્સન આજે પાર્ટનરશિપમાં ઇન્ડિવિજ્યુઅલ એટલે કે પોતાની રીતે જ્યારે ઇન્વોલ્વ થશે, that person is known as a partner and collectively called firm. collectively called firm એટલે શું? ચાર જણા ભેગા થઈને પાર્ટનરશિપમાં આવ્યા, હવે પાર્ટનરશિપ તરીકે જે બિઝનેસ ક્રિએટ થશે, that business known as a firm, રાઈટ? ત્રણ પ્રકારના બિઝનેસ હોય, એક તો સોલ પ્રોપ્રાઇટરશિપ, એક ફર્મ. આ ફર્મ વર્ડ આવે ને એટલે માનીને ચાલજો કે એ પાર્ટનરશિપ ફર્મની વાત કરે. એટલે ઇટ મીન્સ વોટ? ઇન્ડિવિજ્યુઅલી ઘણા બધા લોકો આવીને ભેગા થઈને એક બિઝનેસ ક્રિએટ કરો, ધેટ બિઝનેસ ઇઝ નોન એઝ અ ફર્મ. અને આનાથી પણ બિગ જે કાંઈ બિઝનેસ થવાના છે એ કંપનીના ફોર્મમાં, જે તમે પાર્ટ 2માં 12થના પાર્ટ 2માં લર્ન કરશો. વન્સ અગેન, ધ પર્સન હુ હેવ એન્ટર સચ રિલેશનશિપ આર ઇન્ડિવિજ્યુઅલી કોલ્ડ પાર્ટનર એન્ડ કલેક્ટિવલી બધા ભેગા થઈને જે બનશે એને કહેવાય છે ફર્મ. તો આ તો ડેફિનેશન, મિનિંગ પાર્ટનરશિપનો, પાર્ટનર્સનો અને ફર્મનો, રાઈટ? મૂવિંગ ટુ ધ નેક્સ્ટ ટોપિક એટલે કે કેરેક્ટરિસ્ટિક. નેક્સ્ટ ટોપિક છે કેરેક્ટરિસ્ટિક ઓફ પાર્ટનરશિપ. હવે પાર્ટનરશિપના કેરેક્ટરિસ્ટિક બહુ ઇઝી છે, બટ એમાંથી
2-3 MCQs નીકળે એવા પોઈન્ટ પણ છે. સો આપણે એને પણ ડિટેલમાં સારી રીતે જોવાના છે વન બાય વન. પહેલો જે ટોપિક છે શું છે? ક્રિએશન બાય કોન્ટ્રાક્ટ. બટ ઓબ્વિયસલી છે આજે કોઈ પણ ફર્મ જ્યારે પાર્ટનરશિપ ફર્મ છે ક્રિએટ થાય, ક્રિએટ કેવી રીતે થશે? બાય કોન્ટ્રાક્ટ. હવે કોન્ટ્રાક્ટ એટલે શું છે? એગ્રીમેન્ટ. કોન્ટ્રાક્ટ એટલે શું બેટા? એગ્રીમેન્ટ. એગ્રીમેન્ટ કયો કે પાર્ટનરશિપ ડીડ કયો. 3 પાર્ટનર 4 પાર્ટનર આજે ભેગા થઈને બિઝનેસ સ્ટાર્ટ કરશે તો એગ્રીમેન્ટ સાઇન કરવો ઇમ્પોર્ટન્ટ છે, જેથી કરીને ફ્યુચરમાં કોઈ ડિસ્પ્યુટ કે પ્રોબ્લેમ ન થાય અને થાય તો એ એગ્રીમેન્ટ મુજબ એનું સોલ્યુશન છે એ લઈ આવી શકો. શું કહે છે ક્રિએશન બાય કોન્ટ્રાક્ટમાં? વન બાય વન એની અંદર પાર્ટનરશિપ એમર્જ થ્રુ એગ્રીમેન્ટ. પાર્ટનરશિપ એમર્જ થ્રુ એગ્રીમેન્ટ એટલે કે પાર્ટનરશિપ ક્રિએટ જ એગ્રીમેન્ટથી થશે. પણ આ એગ્રીમેન્ટ કેવો હોઈ શકે છે જોઈએ. પાર્ટનરશિપ એગ્રીમેન્ટ કેન બી રિટન ઓર ઇન ઓરલ ફોર્મ. પાર્ટનરશિપ કઈ રીતે હોઈ શકે? બે રીતે હોય, આઈધર ઇન રિટન ઓર ઓરલ. હવે જો ઓરલ તો રિસ્કી થઈ જવાનું છે, બીકોઝ માની લો કે આજે તમે તમારા ફ્રેન્ડ્સ છો જેનું 12th સ્ટાન્ડર્ડ કમ્પ્લીટ થઈ ગયું અને હવે તો જેન્સી એવા છે કે ભાઈ બધા બિઝનેસનું માઇન્ડસેટ ચાલે છે એઝ અ કોમર્સ સ્ટુડન્ટ. આઈધર તમારા પેઢીનું કે મમ્મી પપ્પા ડેડનું કંઈ પણ તમારું જે કાંઈ બિઝનેસ હશે એને કેરી ફોરવર્ડ કરવાનું વિચારતા, કાં તો તમે તમારું ખુદનું ક્રિએટ કરશો, રાઈટ? તો તમે 4-5 મિત્રો ભેગા બેઠા છો, રાતે બોનફાયર લગાવેલું છે, એ મસ્ત બધી વાતો ચાલે છે અને એક મિત્રએ એક મસ્ત એવો વાત કરી કે ભાઈ કાલે આપણે કંઈક બિઝનેસ કરવાનું, આપણે કંઈક બિઝનેસ સ્ટાર્ટ કરીએ, રાઈટ? કંઈક પ્લાન આઉટ કરીએ કે જેથી કરીને ફ્યુચરમાં જે આપણે સારો એવો ગ્રોથ કરી શકીએ. તો બધા એમાં એગ્રી થયા કંઈક કરવું તો જોઈએ. તો આ તો બધી ઓરલી વાતો ચાલે છે અને વિધિન અ ડે ઓર વીક તમે એ સ્ટાર્ટ પણ કરી દીધું, કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ પણ કરી દીધું, પણ બધું ટોટલી ઓરલી. બટ ઇન ફ્યુચર અગર પાર્ટનર્સ વચ્ચે કંઈ પણ ડિસ્પ્યુટ થયા કે પ્રોબ્લેમ ક્રિએટ થઈ તો જે ઓરલ પાર્ટનરશિપ તમે ક્રિએટ કરીને રાખી છે એ બધું તમને પ્રોબ્લેમમાં પુટ કરશે, મૂકશે. તો બેટર છે કે કયા રીતે પાર્ટનરશિપ છે એ આવવું જોઈએ ઇન રિટર્ન ફોર્મ. રિટર્ન ફોર્મ હશે તો ફ્યુચરમાં કંઈ પણ ઓબ્લિગેશન્સ ક્રિએટ થશે તો દેન યુ કેન ઇઝીલી સોલ્વ ઇટ આઉટ, રાઈટ? તો સોલ્વ થઈ શકે છે, લીગલી પણ થઈ શકે છે અને તમારી રીતે જે કાંઈ ઇન્ટરનલી તમે કરી શકો, બીકોઝ રિટર્ન છે તો તમે તમારી ઇન્ડિવિજ્યુઅલ જે કાંઈ ક્ષમતા છે એ મુજબ એગ્રી થઈ ગયા બધા, દેન યુ કેન ઓલ્સો, બરાબર? તો એ એગ્રી થઈ શકો છો. નેક્સ્ટ પોઈન્ટ એમાં બટ રિટર્ન, જો મેં કહી દીધું બટ રિટર્ન ફોર્મ ઇઝ ડિઝાયરેબલ અને એડવાઇઝેબલ. તો રિટર્ન ફોર્મ બટ ઓબ્વિયસલી શું છે? ડિઝાયરેબલ છે, ફ્યુચર અને એડવાઇઝેબલ પણ ઈ જ છે, ફ્યુચરમાં કોઈ ડિસ્પ્યુટ થાય નહીં એટલા માટે. નેક્સ્ટ જે છે પ્રોફિટ ઓબ્જેક્ટિવ. બટ ઓબ્વિયસલી જે ભાઈ જે બિઝનેસ તમે કરવા માંગો છો એનો ઓબ્જેક્ટિવ પર્પસ શું હોવો જોઈએ બેટા? પ્રોફિટ ઓરિએન્ટેડ જ હોવું જોઈએ. અને આપણે કોઈ એનજીઓ નથી ચલાવતા કે ધર્મશાળા નથી ખોલી. અગર જો તમારું માઇન્ડ બિઝનેસ પર્પસ જ છે, બિઝનેસ ઓરિએન્ટેડ છે, તો તમારો ઓબ્જેક્ટિવ શું હોવો જોઈએ? પ્રોફિટ ઓરિએન્ટેડ જ હોવો જોઈએ. પણ એમાં પણ કેવી રીતે જોઈ લો. પાર્ટનરશિપ ફર્મ ફોર્મ્સ ટુ અર્ન એન્ડ ડિસ્ટ્રીબ્યુટ વોટ? પ્રોફિટ. પાર્ટનરશિપ ફર્મને શું અર્ન કરવું છે અને ડિસ્ટ્રીબ્યુટ કરવું છે? તો કે પ્રોફિટ. પ્રોફિટને અર્ન કરવો છે ને એ જ બધા વચ્ચે શું કરી દેવો છે બેટા? બાટી દેવાનો છે. ધેટ્સ ઇટ. ધેટ ઇઝ ધ મોટિવ ઓફ ટુ સ્ટાર્ટ ધ બિઝનેસ. નેક્સ્ટ શું કહે છે? ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ પ્રોફિટ ઓર લોસ. ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોફિટ એન્ડ લોસ ડન અમોંગ ધ પાર્ટનર ઇન ધીયર પ્રીડિટરમાઇન્ડ પ્રપોર્શન. સર પ્રીડિટરમાઇન્ડ પ્રપોર્શન? અરે ભાઈ તમે જ્યારે એગ્રીમેન્ટ સાઇન કરશો ત્યારે બધા એકબીજાના મોટા જોઈને પૂછશો તો ખરી ને કે ભાઈ ફ્યુચરમાં જે પ્રોફિટ થવાનો છે આ ડિસ્ટ્રીબ્યુટ કેવી રીતે કરશું? લખો આમાં, રાઈટ? સે ફોર એક્ઝામ્પલ તમે કોઈ 3 પાર્ટનર ભેગા થઈ ગયા એ બી અને સી, રાઈટ? તો એ પૂછે કે ભાઈ આ આપણે ડીડ તો બનાવી દીધો, બરાબર? એગ્રીમેન્ટ બનાવી દીધો, બધું લખાઈ દીધું, પણ હવે એ તો લખો ફ્યુચરમાં જે પ્રોફિટ અર્ન કરશું, ધંધો જે નાટું ખોલ્યો છે તમે જે બિઝનેસ, એમાં પ્રોફિટ કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરશો? તો બધા આ સાચી વાત છે. તો બધા લખવાનું ચાલુ કર્યું કે લખવાનું શું ચાલુ કર્યું? તો ભાઈ આ રેશિયોમાં. આને કહેવાય શું બેટા? રેશિયો, પ્રપોર્શન કહેવાય, પર્સન્ટેજ કહી શકો. ત્રણે નક્કી કર્યું ઇક્વલ ઇક્વલ બાદ દેશું. હજી સ્ટાર્ટિંગ છે તો નેક્સ્ટ છે ભાઈ પાછું જોઈ લેશું. અગર જો ચેન્જ કરવો હોય છે તો રિટર્ન છે ડોક્યુમેન્ટ છે એમાં ચેન્જ કરી દેશું કે ભાઈ આ રેશિયો. તો પહેલેથી નક્કી છે જો કે તમારો પ્રોફિટ છે પાર્ટનરની વચ્ચે કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ થાય પ્રી ડિટરમાઇન્ડ પ્રોપોર્શનમાં, તો પહેલેથી જ નક્કી કરેલું છે, રાઈટ? આ રેશિયો આમ પણ નક્કી થઈ શકે છે 3:2:1. એ તો ડિપેન્ડ કરે છે પાર્ટનર્સ, અને પાર્ટનર્સ ડિપેન્ડ કરે છે કે ભાઈ એનું વર્ક કેટલું અલોકેશન છે એકબીજાની વચ્ચે. માની લો કે એ વચ્ચે વધારે વર્ક છે, બી ને ઓછું, સી ને એનાથી ઓછું, અથવા તો કેપિટલ વધારે લાવ્યું હોય તો એમ કે ભાઈ મને થોડો વધારે પ્રોફિટ મળવો જોઈએ નેક્સ્ટ યર માટે. સેમ ફોર બી એન્ડ સી. જેમ જેમ ઓછું થતું જાય પ્રોફિટ ડિપેન્ડ કરે છે, રાઈટ? અને ઇક્વલ પણ તમે રાખી શકો છો. તો પ્રી ડિટરમાઇન્ડ પ્રોપોર્શન હશે. એઝ પર ધ પાર્ટનરશિપ એક્ટ પ્રોફિટ એન્ડ લોસ ડિસ્ટ્રીબ્યુટેડ ઇન ઇક્વલ પ્રોપોર્શન. અચ્છા હવે લોચો એ છે, માની લો કે ચાલો એગ્રીમેન્ટ ને બધું સાઇન કરી નાખ્યું આપણે, બધું લખાણ બખાણ હાથે જે કાંઈ રિટન ડોક્યુમેન્ટ હતું બધું કમ્પ્લીટ છે, પાર્ટનર્સની ડિટેલ્સ છે, ઘરના એડ્રેસ છે, બિઝનેસનું એડ્રેસ, બિઝનેસની પ્રોડક્ટ્સ, એવરીથિંગ તમે જે બધું હતું ડીડમાં લખી દીધું. એક ભૂલ થઈ ગઈ તમારાથી. શું ભૂલ નથી થઈ? બટ કદાચ મેં ભૂલાઈ ગયું કે ભૂલ થઈ ગઈ, વોટ એવર ધ રીઝન, પ્રપોર્શન નક્કી કરવાનું રહી ગયું અને ધંધો કરી દીધો, ચાલો બિઝનેસ કરી દીધો સ્ટાર્ટ. યર એન્ડ થયું પછી બધા મગજમાં આવ્યું કે આપણે પેલા ડીડમાં કંઈ લખ્યું તો નથી, એટલે કે કોઈ પ્રોવિઝન તો નથી બનાવ્યું કે ભાઈ કયા પ્રપોર્શનમાં છે ફ્યુચરના પ્રોફિટને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરશું. તો અહીંયા તમે ફસાણા. તો એવા ટાઈમમાં જે આગળ આપણે હમણાં સ્ટાર્ટિંગમાં એક એક્ટ નોન કર્યો, ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ 1932, એ એમ કહી દેશે
અગર જો તમે ડીડમાં એટલે કે એગ્રીમેન્ટમાં તમે પ્રોફિટ કયા રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરશો, કયા પ્રપોર્શનમાં ડિસ્ટ્રીબ્યુટ કરશો એ મેન્શન નથી કર્યું, નો પ્રોવિઝન એટલે કે પ્રોવિઝન જ નથી બનાવ્યું, પ્રોવિઝન નથી બનાવ્યું મતલબ નથી લખ્યું, તો ઇક્વલી બધા વચ્ચે among the all the partner distribute કરી દો. That's it. તો એમ જ કીધું છે, જોઈ લો. As per the partnership act, profit and loss is distributed in equal proportion if ક્યારે no provision is made in the contract. No provision made in the contract, it means પાર્ટનરશિપ ડીડમાં તમે લખતા કાં તો લખવું નથી, એ પણ રીઝન હોઈ શકે. ઇન ફ્યુચર જો હોગા વો દેખા જાયેગા, તો જો હોગા વો નહીં દેખા જાયેગા, ક્યોંકि અકોર્ડિંગ ટુ 1938 ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ આપણે એના મુજબ જ ચાલુ પડશે. અને એક્ટ એવું કહે છે કે ઇક્વલ પ્રપોર્શન. મોસ્ટ આઈએમપી વસ્તુ યાદ રાખજો, જ્યારે ડીડમાં પ્રોફિટ શેરિંગ રેશિયો અને પીએસઆર પણ કહેવાય, પ્રોફિટ શેરિંગ રેશિયો શોર્ટમાં પીએસઆર. અગર ક્વેશ્ચનમાં ક્યાંય પ્રોફિટ શેરિંગ રેશિયો નથી, ગિવન જ નથી, તો અઝ્યુમ કરી લેજો ઇક્વલ પ્રપોર્શન. સિમ્પલ લોજિક, બરાબર. એ તો ક્વેશ્ચન આગળ જ્યારે આપણે સમ સોલ્વ કરશું વિલ સી ધેટ પોર્શન, બટ આ તો તમને જસ્ટ અત્યારથી કહી દઉં છું, રાઈટ? ઓકે, મૂવિંગ ટુ ધ નેક્સ્ટ ટોપિક. શું છે એ જોઈ લઈ. લીગલ બિઝનેસ. હવે બટ ઓબ્વિયસલી છે તમે જે કંઈ પાર્ટનરશિપ ફર્મ છે ઓપન કરો છો બધા પાર્ટનર ભેગા થઈને, તો એનો બિઝનેસ કેવો હોય છે બેટા? લીગલ. તો પાર્ટનરશિપ ફર્મ ઇઝ ફોર્મ ટુ ડુ અ લીગલ બિઝનેસ. એના માટે ફોર્મ થાય એટલે એના માટે જ બનાવીશ કે લીગલ બિઝનેસ કરવા માટે. કોઈ ઇલીગલ બિઝનેસ કરવા માટે પાર્ટનરશિપ ફર્મ ખોલવાની નથી. ખોલો છો તો બટ ઓબ્વિયસલી જે કાયદો છે, કાનૂન છે, એમાં આપણે ફસાશું. બિઝનેસ તમારો કેવો હોવો જોઈએ બેટા? લીગલ. નેક્સ્ટ જે ટોપિક છે એ શું છે? એજન્ટ ઓફ ઈચ અધર. બહુ સિમ્પલ ટોપિક છે. એજન્ટ ઓફ ઈચ અધર નો મતલબ શું છે ભાઈ? માન લો કે બી છે એ બીમાર પડી ગયો, બરાબર, 2-4 દિવસ અથવા તો વીકમાં, તો બધું કામ કોણ કરશે? કોક વાર એ બીમાર પડી ગયો કે પર્સનલ રીઝન છે, વોટ એવર ધ રીઝન અવેલેબલ નથી, તો એ બધા કામ કોણ કરશે એનું? બી એન્ડ સી, રાઈટ? તો આજે આ બધા પાર્ટનર એકબીજાના એજન્ટ પણ છે. કામ કરવાનું છે, ક્યારેક વર્કલોડ વધી જશે, ક્યારેક ઘટી પણ જશે, પણ કોઈ અવેલેબલ નથી, તો એ વર્ક એકબીજા સાથે એકબીજા વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. એટલા માટે પાર્ટનર શું છે? એજન્ટ છે, એજન્ટ ઓફ ઈચ અધર. રીડ કરીએ. ધ બિઝનેસ ઓફ ધ પાર્ટનરશિપ ફર્મ ઇઝ રન બાય ઓલ. કાં તો બધા દ્વારા બધા રન કરશે, ઓર એની વન ઓફ ધેમ, કાં તો એક દ્વારા થશે, કારણ કે માની લો કે બે જણા અવેલેબલ નથી, કાં તો છે જ નહીં થ્રુ આઉટ ધ યર, તો એક જ એક્ટ કરશે, રાઈટ? એટલા માટે એજન્ટ છે. ઓર મોર ધેન વન પાર્ટનર. ક્યારેક છે આ બે જણા, જેમ કે એ અને બી અને સી માં એ અને બી જ કામ કરે છે, મોર ધેન વન, તો બે જણા કામ કરે, સી અત્યારે અવેલેબલ નથી, તો એના એજન્ટ બની ગયા સી ના, બીકોઝ પાર્ટનરશિપ ફર્મમાં આજે કોઈ પણ અવેલેબલ નથી, તો તમારે એઝ એજન્ટ વર્ક કરવાનું, એકબીજાનું કામ છે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે. ધેટ્સ વાય એજન્ટ ઓફ ઈચ અધર. કરો આઈએમપી. આઈએમપી કરો ભાઈ. એમસીક્યુ જ્યાં પણ આવવાના છે બોર્ડ એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે. અચ્છા, આઈએમપી શું કામ છે તમને કીધું? મિનિમમ, બરાબર છે. મિનિમમ પાર્ટનર્સ કેટલા હોવા જોઈએ? તો કે 2. અને મેક્સિમમ કેટલા હોવા જોઈએ? તો કે 50. આ જ ફિગરને યાદ રાખજો. નંબર ઓફ પાર્ટનર્સ ટોપિક શું છે આપણી પાસે અત્યારે? નંબર ઓફ પાર્ટનર્સ. તો નંબર ઓફ પાર્ટનર્સ મિનિમમ કેટલા? 2 અને મેક્સિમમ કેટલા? 50. એમસીક્યુ માટે યાદ રાખજો. મિનિમમ તો પૂછવાના ચાન્સીસ બહુ ઓછા, કારણ ખબર હોય પાર્ટનરશિપમાં આવવા માટે મિનિમમ 2 તો જોઈએ છે. મેક્સિમમના ચાન્સીસ કે પૂછાઈ શકે બોર્ડ એક્ઝામમાં કે નંબર ઓફ પાર્ટનર્સ ઇન પાર્ટનરશિપ ફર્મ કેટલા હોઈ શકે, ધેટ ઇઝ મેક્સિમમ 50. બટ એમાં ઘણા બધા રૂલ્સ ચેન્જ થયા પછી 50 આવ્યા છે. આપણે એકવાર રીડ કરી લઈએ. નંબર ઓફ પાર્ટનર્સ. ધ સેક્શન ઓફ 464 ઓફ ધ કંપની એક્ટ 2023 empowers to the government, બરાબર છે, to prescribe the maximum number of partners of firm subject to the maximum of 100. પેલા એ 100 હતા, રાઈટ? પછી એને રિડ્યુસ કરી દીધા વાયા રૂલ કરીને. ધ ગવર્મેન્ટ હેઝ પ્રિસ્ક્રાઇબ્ડ ધ મેક્સિમમ. ગવર્મેન્ટે ચેન્જ કર્યા નંબર ઓફ પાર્ટનર્સ ઇન અ ફર્મ ટુ 50 વાયા રૂલ ઓફ 10 ઓફ ધ કંપનીઝ મિસેલિનિયસ રૂલ્સ ઓફ 2014. બરાબર છે? 14 ના પાછા એક વર્ષ વિધિન અ યર એ રૂલ ચેન્જ કરી નાખ્યા બાય ધ ગવર્મેન્ટ વાયા રૂલ ઓફ 10. કેટલા કરી નાખ્યા? 50. એટલા માટે મેં પહેલેથી લખી નાખ્યું મિનિમમ ટુ મેક્સિમમ 50. આઈ હોપ કે આ બધું તમને ખ્યાલ આવે છે. નાઉ નેક્સ્ટ ટોપિક એટલે કેરેક્ટરિસ્ટિકમાં હજી બાકી છે. 7 ટોટલ છે. તમારી ટેક્સ્ટ બુક કદાચ ઓપન હશે તો સેમ જ પોઈન્ટ છે. અનલિમિટેડ લાયબિલિટી. હવે સર અનલિમિટેડ લાયબિલિટી એટલે બહુ સિમ્પલ છે. આજે માની લ્યો કે તમારી જે ફર્મ છે એની અસેટ્સ છે, રાઈટ? અને એની શું હશે બેટા? લાયબિલિટીઝ. હવે લાયબિલિટી બહુ વધી ગઈ અસેટ કરતા, અને અસેટ વધી. અસેટ એટલે મતલબ કે પૈસા આવવાના, લાયબિલિટી એટલે પેમેન્ટ તમારે કરવાનું છે. એટલે બિઝનેસની લાયબિલિટી વધી ગઈ કમ્પેર ટુ અસેટ, રાઈટ? તો હવે બિઝનેસ પાસે મની જ નથી કે એ લાયબિલિટી પે કરી શકે. બિઝનેસ પાસે મની જ નથી, એટલા બધા ફંડ્સ જ નથી કે જે બિઝનેસની લાયબિલિટી ઊભી થઈ ગઈ છે પે કરી શકે. તો ભાઈ 1932 એક્ટ મુજબ પાર્ટનર્સની જો લાયબિલિટી અનલિમિટેડ હોય તો એણે પોતાની પર્સનલ અસેટ સેલ કરીને પણ એ બિઝનેસની લાયબિલિટી પે આઉટ કરવી પડશે. બીકોઝ ઓફ અસેટ છે એ તમારી ઓછી છે અત્યારે બિઝનેસમાં, સામે પેમેન્ટ કરવાનું બહુ વધારે છે. સે ફોર એક્ઝામ્પલ ફિગર એ લઈ લે. માની લો કે 10 લાખ રૂપીસની જે લાયબિલિટી છે, આ લાયબિલિટી છે, અને અસેટ છે આપણી પાસે 2 લાખ રૂપીસની. હવે ક્યાંથી આમાં પે કરી શકો, રાઈટ? બિઝનેસ પોતે પોતાના નામથી પે નહીં કરી શકે. હજી શોર્ટફોલ છે 8 લાખ રૂપીસ. તો 8 લાખ છે એ પાર્ટનર ઇન્ડિવિજ્યુઅલી પોતપોતાની રીતે પોતાની પર્સનલ, પાર્ટનર પાસે પણ પૈસા નથી તો પાર્ટનર પોતાની અસેટ સેલ કરીને, પર્સનલ અસેટ પ્રોપર્ટી સેલ કરીને પણ એ લાયબિલિટી પે આઉટ કરશે. મેન્શન કરેલું છે, એકવાર આપણે રીડ કરી
એઝ પર પાર્ટનરશિપ એક્ટ એટલે આપણને ખબર છે 1932 પાર્ટનર્સ આર રિસ્પોન્સિબલ ટુ પે બિઝનેસ obligations means what? Liability. Business obligation means what? Liability from their personal property, right? business ના જે કાંઈ ઓબ્લિગેશન છે, બિઝનેસની જે કાંઈ લાયબિલિટી છે એ પે કરવાની રિસ્પોન્સિબિલિટી કોની છે? પાર્ટનર્સની. અગર બિઝનેસ પાસે ઇનફ ફંડ નથી, પાર્ટનર પોતાની પ્રોપર્ટી, પર્સનલ પ્રોપર્ટીમાંથી પણ એ પે આઉટ કરશે. when the firm does not have sufficient assets, જે મેં તમને કીધું sufficient asset છે જ નહીં આપણી પાસે, asset જ 2 લાખ છે, liability 8 લાખની છે, સોરી 10 લાખની, to pay of the business, right? કે બિઝનેસને પે કરે એટલી અસેટની, બિઝનેસની અસેટ જ એટલી નથી કે બિઝનેસ પોતાની લાયબિલિટી પે કરી શકે. યાદ રાખજો પાર્ટનર્સની લાયબિલિટી કેવી હશે બેટા? ભારતમાં અનલિમિટેડ. એલએલપી કરીને આવે છે, લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ. મોસ્ટ ઓફ કેસમાં અનલિમિટેડ રહેશે, રાઈટ? નેક્સ્ટ ટોપિક તો કે ભાઈ ઓનરશિપ એન્ડ મેનેજમેન્ટ ઓફ ધ ફર્મ. હા ભાઈ, આ તો પપ્પુ જેવો કેસ છે. પાર્ટનરશિપ ફર્મમાં પાર્ટનર કોણ છે? એ જ ઓનર છે. તો મેનેજમેન્ટ એ કોણ કરશે? પાર્ટનર્સ જ કરવાના. તો ઓનરશિપ અને મેનેજમેન્ટ કેનું રહેવાનું બેટા? પાર્ટનરશિપનું. ખાલી રીડ જ કરવાનું, બાકી કાંઈ એમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે નહીં. પાર્ટનર્સ આર ધ ઓનર of the business and they do the management of the business. As simple as I told you, the management of the business is done either by all the partners or by one of partner or by more than one partner. એ આપણે જે વાત કરી, કાં તો બિઝનેસ બધાય કરશે, મેનેજમેન્ટ એ બધાય કરશે, ઓનરશિપ એ બધાયની રહેશે, કાં તો એક કરશે, 2 કરશે, કાં તો 3 કરશે, રાઈટ? સો આ બધી હતી એની શું બેટા? મેઇન કેરેક્ટરિસ્ટિક. જે આઈએમપી મેં પોઈન્ટ્સ તમને કીધા છે રિલેટેડ ટુ અનલિમિટેડ લાયબિલિટી, પાર્ટનર્સ મિનિમમ અને મેક્સિમમ, રાઈટ? 2-4 જે 1932 એક્ટ જે છે એ તમારે યાદ રાખવાનો છે. પ્રોફિટ શેરિંગ રેશિયો અગર તમે ડિસાઇડ નથી કર્યો પાર્ટનરશિપ ડીડમાં, તો કયા રેશિયોમાં? ઇક્વલ પ્રપોર્શનમાં, ઇક્વલ રેશિયોમાં છે પ્રોફિટ ફ્યુચરમાં અમોંગ ધી ઓલ ધ પાર્ટનર ડિસ્ટ્રીબ્યુટ થશે.